નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર સમાજશાસ્ત્રની અંદર પાઠ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો વિશે એટલે કે એસસી, એસટી અને ઓબીસી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ પ્રસ્તાવના. તો વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટીકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્ત્વના ક્ષેત્રો રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો છે. બરાબર, ભારતની અંદર જે 4 વર્ણો છે જ્ઞાતિઓનો ક્રમ ઉચ્ચ નીચ અને જેવો કાંઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આમ જે એક પછી એક વારાપત્તિવાર આવે એને કોટિક્રમ કહેવાય. તો એ આપણે જન્મની સાથે જોડાયેલું છે. જે જન્મની અંદર લઈએ જન્મ, બરાબર, જે જ્ઞાતિની અંદર જન્મ લઈએ એ જ્ઞાતિનો ક્રમ આપણો ગણાય. એટલે આવો પહેલાંથી ચાલ્યું આવે છે. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા અને તેના લક્ષણોને જાણ્યા સમજ્યા. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમની વ્યવસ્થા છે, જેમાં કેટલીક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે. તો આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે અને આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે. એટલે કે જે જ્ઞાતિ નિમ્ન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે એને બંધારણની અંદર એક અલગ નામ આપવામાં આવ્યું છે અને અલગ નામ એટલે કે પછાત વર્ગો તરીકેનો ઓળખાય છે. તો આપણે જોઈએ પછાત વર્ગો. તો ભારતમાં પછાત વર્ગોનો અર્થાત રીતે સમજવા જાય ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિનો સમૂહ બનેલા છે તે સમજવું જરૂરી છે. પછાત વર્ગો એ એક સંવિષ્ટ કે સમૂહ બનતો નથી. બરાબર, એટલે પછાત વર્ગોનો મતલબ સંવિષ્ટ એટલે યાદી કે પછી કોઈ એક સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. બરાબર, પરંતુ પછાત વર્ગની અંદર એવું જોવા જઈએ તો કોઈ જ્ઞાતિની અંદર એ લિસ્ટ બનતા હોય અથવા તો એક આખો સમૂહ એટલે જ પછાત, એવું સમૂહની વાત નથી. પણ આપણા સમાજની અંદર વિભિન્ન સ્થાનવાળા, વિભિન્ન દરજ્જાવાળા, જે આપણા સામાજિક દરજ્જાથી ચડતા કે ઉતરતા ગણવામાં આવતા હોય, જે ઉતરતા અથવા તો ચડતા એ ગણવામાં આવતા હોય એ પ્રમાણે આપણે આખા જૂથો બનેલા છે. એમાંથી ઉતરતા ક્રમવાળાને આપણે શું કહીએ છીએ? પછાત એવું કહેવામાં આવે છે. તો પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય. બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં તથા અન્ય પછાત વર્ગોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંડરલાઈન કરી નાખજો. શું કીધું? તો કે બંધારણની જો છે દલિત હોય એને આપણે અનુસૂચિત જાતિ એટલે કે એસસી, આપણે ઇંગ્લિશમાં એને શેડ્યુલ કાસ્ટ, જેની પછીના મુદ્દો છે એસસી, અથવા તો આદિવાસી હોય એને આપણે કહીએ અનુસૂચિત જનજાતિમાં એટલે કે એસટી, અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી, જેમાં સામાજિક અને શૈક્ષણિક એટલે સમાજની અંદર અને શૈક્ષણિક રીતે બંને રીતે પછાત હોય એવા સમૂહોનો સમાવેશ છે એ કરવામાં આવતો હોય છે. તો એક વિદ્યાર્થી તરીકે આપ સૌને એ પ્રશ્ન જરૂર થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, એના લક્ષણો કયા છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે, આ બધી જ્ઞાતિઓનો સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે, આ બધા પ્રશ્નોના સમજ છે આપણે આ પાઠની અંદર મેળવવાનો છે. બરાબર, કે આપણે એસસી, એસટી અને ઓબીસી એ જ્ઞાતિઓ જે 3 છે એ કઈ રીતે ઉત્પન્ન થઈ, બરાબર, અને એના લક્ષણો કેવા છે, બરાબર, એની અંદર કયા કયા કાર્યક્રમો આવે છે એના વિશેની માહિતી છે આપણે આ પાઠની અંદર આપણે શું કરવાની છે? મેળવવાની છે. તો પહેલું જોઈએ આપણે અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ, જેને આપણે ટૂંકમાં એસસી એવું કહેવામાં આવે. બરાબર, તો ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવતી. બરાબર, એટલે કે ભૂતકાળની વાત કરીએ તો વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે જ્ઞાતિની વ્યવસ્થામાં જે અંતિમ સ્તરે જે છેલ્લે યાદીમાં આવતી એ યાદીને આપણે અસ્પૃશ્ય તરીકે ઓળખાતા. આ જ્ઞાતિનો જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી, એટલે કે એને જુદા જુદા પ્રદેશની અંદર જુદા જુદા નામે ઓળખાય.
ગુજરાતમાં કાંઈક અલગ નામે ઓળખાતા હોય, મહારાષ્ટ્રમાં કાંઈક અલગ નામે ઓળખાતા હોય, કે પછી બીજા રાજ્યોમાં જોવા જઈએ, બીજા પ્રદેશની અંદર જોવા જઈએ તો એ બીજા નામે ઓળખાતી હોય. એટલે જે તે સમયે છે જે તે પ્રદેશની અંદર એને જુદા જુદા નામે ઓળખવામાં આવતી. ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું તો કેટલાકે તેમને કચડાયેલો વર્ગ તરીકે ઓળખાવ્યા. અંડરલાઈન કરજો, ગાંધીજીએ છે અનુસૂચિત જાતિ માટે કયો શબ્દ વાપરેલો છે? હરિજન. અને કેટલાક લોકોએ શું કરેલું છે? કચડાયેલો વર્ગ તરીકે પણ ઓળખાવ્યા. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. એની માટે ખાસ અંડરલાઈન કરજો. બંધારણની અંદર અનુસૂચિત જાતિના લોકો માટે અથવા તો જે નિમ્ન કોટિક્રમ ધરાવતા જ્ઞાતિઓની માટે કયું નામ આપવામાં આવેલું છે? અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. તો અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ મૂકવામાં આવી, વર્ગ હેઠળ એટલે કે લિસ્ટમાં મૂકવામાં આવી, એટલે કે અનુસૂચિ બનાવવામાં આવી, એને આપણે સમૂહવાચી નામ આપેલું છે. એટલે અનુસૂચિત જાતિ એટલે મતલબ કોઈ જ્ઞાતિ, એક ચોક્કસ જ્ઞાતિ, ફલાણી જ્ઞાતિ એટલે એ આવે એવું જ નથી. આજકાલ આપણે એવું માની લેતા હોય કે ફલાણી જ્ઞાતિ એટલે એ એમાં જ આવે, પણ એવું નથી. આમાં શું કર્યું છે તો કે જે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે, જેનો વિકાસ નથી થયો, સમાજની અંદર પૈસા ટકે કે શિક્ષણની અંદર જેનો વિકાસ નથી થયો, એવી જ્ઞાતિઓને જુદી કરીને એનું આખું લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટને શું કહેવામાં આવે? અનુસૂચિત જાતિ. જેમ આપણે ઓલું કહીએ ને, ઘણી સ્કૂલ એવી હોય ને કે જેમાં નબળા વિદ્યાર્થીને, હોશિયાર વિદ્યાર્થીને શું કરે? અલગ કરે, બરાબર? તો નબળા વિદ્યાર્થીવાળાને આપણે કેવું નામ આપેલું હોય? સ્ટાર બેન્ચ તરીકે, બરાબર? એટલે નબળા વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીને આપણે સ્ટાર બેન્ચ કહીએ, નબળા વિદ્યાર્થીનો અલગ ક્લાસ રાખવામાં આવે ને. એની જેમ જ છે, સમાજની અંદર જેનો વિકાસ થઈ ગયો છે જ્ઞાતિનો, એ જ્ઞાતિને અલગ કરી અને જેનો વિકાસ થવાનો બાકી હતો એને અલગ કરીને એને અલગથી રાખવામાં આવ્યા, અને એની જે યાદી બનાવી એને આપણે અનુસૂચિત જાતિની યાદી કહેવામાં આવે. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજેલું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને એ વર્ગની હેઠળ મૂકીને એ વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. ત્યાર પછી આપણે જોવાનું છે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. તો ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. ચોક્કસ સમૂહ કે જૂથોમાં જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતાઓ છે, અને આ બધી યાદી મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ છે કેટલું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામને વણાટ કામ તરીકે કરવામાં આવતું. અંડરલાઈન કરજો, નિમ્ન જ્ઞાતિઓનો વ્યવસાયો કયા હતા? તો કે ચામડાનું કામ કરવું, સફાઈ કામ કરવું અને વણાટ કામ કરવું. જેને લીધે આર્થિક વળતર પણ કેવું મળતું? એ લોકોને ઓછું મળતું. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી, જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. આની હેઠળ ખાસ અંડરલાઈન કરો, અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન ક્યારે બનાવેલો? 1955ની અંદર. ખાસ એટલે એ વિકલ્પમાં પૂછાય જ છે મોટાભાગે. અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન 1955ની અંદર બનેલો. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચારના માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેના લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. શું થયું? તો કે પછી ધીમે ધીમે આઝાદ થયા પછી શિક્ષણ વધ્યું. શિક્ષણ વધવાના કારણે જે અનુસૂચિત જાતિમાં આવતા એ લોકો શિક્ષણ મેળવતા થયા. નવા વ્યવસાયો એટલે કે જે પેઢી દર પેઢી એક પ્રકારના વ્યવસાયો કરતા એ બધા છોડીને નવા બીજા વ્યવસાયો શરૂ કર્યા, નોકરી કરવા લાગ્યા, જેથી આવક વધી. જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, બરાબર? એટલે જે આભડછેટનો પ્રશ્ન હતો એ બધો સોલ્વ થઈ ગયો, કેમ કે બધા બસમાં બેન સાથે જ જતા હોય, ત્યાં તો કાંઈ ભેદભાવ રાખવામાં આવતો નહીં. એટલે સાથે બધા હળી મળીને એક સાથે જતા થયા, જેના કારણે આભડછેટનું જે હતું એ બધું બંધ થયું. સંચારના માધ્યમો વધ્યા,
શહેરીકરણ વધ્યું, ઔદ્યોગિકરણ થયું, સંસ્કૃતિકરણ થયું એટલે કે સંસ્કૃતિ ફરી ગઈ, જેના કારણે આજે અનુસૂચિત સાથે જે વ્યવહારો થતા એમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. વિશેષમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. આની હેઠળ અંડરલાઇન કરી નાખો ખાસમ ખાસ. બરાબર, કયા પ્રદેશની અંદર અનુસૂચિત જાતિના લોકો જોવા નથી મળતા? તો કે અરુણાચલ પ્રદેશની અંદર, નાગાલેન્ડની અંદર, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારની અંદર અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. તો જોઈએ આપણે કોષ્ટક 1 કરીને લખ્યું છે. એમાં કયા વર્ષની અંદર ભારત અને ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકોની ટકાવારી કેટલી હતી? એ 1961થી લઈને 2011 સુધી છેલ્લી વસ્તી ગણતરી મુજબ દેખાડેલું છે. જોઈએ, એનો અભ્યાસ કરીએ. તો પહેલું જોઈએ, 1961ની અંદર ભારતની અંદર અનુસૂચિત જાતિના લોકોની ટકાવારી હતી 14.64 અને ગુજરાતની અંદર એની ટકાવારી હતી 6.33%. જ્યારે 1971ની અંદર 14.60%, ગુજરાતની અંદર 6.84%. 1981ની અંદર ભારતની અંદર 15.65%, ગુજરાતની અંદર 7.15%. 1991 અંદર 16.48%, ગુજરાતની અંદર 7.41%. 2001ની અંદર 16.20%, જ્યારે ગુજરાતની અંદર 7.10%. અને છેલ્લે વસ્તી ગણતરી મુજબ 2011 મુજબ ભારતની અંદર છે 16.02% અને ગુજરાતની અંદર 7.10%. બરાબર, છેલ્લે વસ્તી ગણતરી મુજબ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકો કેટલા છે? 7% અને ભારતની અંદર 16%. તો ઉપરના કોષ્ટક પરથી જાણવા મળશે કે વર્ષ 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64% જેટલું હતું, જે વર્ષ 2011માં કેટલું થઈ ગયું? 16.02% જેટલું જોવા મળ્યું. જ્યારે ગુજરાતમાં અનુક્રમે 1961માં હતું 6.33% અને 2011માં જોવા જઈએ તો 7.10%નું રહ્યું. એટલે આની ઉપરથી એક તારણ લીધું કે અનુસૂચિત જનજાતિના ટકાવારીની જેમ એની વસ્તી પણ કેવી થતી જાય? વધતી ગઈ. એમાં પ્રમાણસર વધારો થતો જોવા મળ્યો. 2011માં ભારતમાં 2011 અને 1ની તુલનામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોવા જઈએ આપણે, બરાબર, અનુસૂચિત જાતિના લોકોનું, તો 2011માં ટોટલ અનુસૂચિત જાતિઓની વસ્તી હતી 166.6 કરોડ મિલિયનમાં, બરાબર, જ્યારે 2011ની અંદર 201.4 કરોડની વસ્તી હતી. એટલે 10 વર્ષની અંદર કેટલા ટકા આવી દો? 20.8%. જેની અંદર પુરુષ અને સ્ત્રીનો કેટલો વધારો થયો જોઈએ? તો 2001માં પુરુષોની ટકાવારી હતી 86.1% અથવા મિલિયન અને 2011ની અંદર છે 103.5 મિલિયન હતા. એમાં પણ 20.3% પુરુષોનો વધારો જોવા મળ્યો. સ્ત્રીઓ પણ જોવા જઈએ તો 2001ની અંદર 80.5% અને 2011ની અંદર 97.9%. એટલે કે એમાં પણ 21.5% એટલે સ્ત્રીઓનો વધારો જોવા મળ્યો. તો આ કોષ્ટક ઉપરથી કહી શકાય કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ હજી પણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ છે રોહિતની. અંડરલાઇન કરી નાખજો. ભારતની અંદર અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી સંખ્યા એટલે કે સૌથી વધુ ધરાવતી જ્ઞાતિ રોહિતની. તે અનુસૂચિત જ્ઞાતિઓની ચોથો ભાગ બને છે. એટલી જ મોટી જ્ઞાતિ છે, એટલા બધા આમાં રોહિત જ્ઞાતિના લોકો છે જે ચોથા ભાગના અનુસૂચિત જાતિના ચોથા ભાગના લોકો એમાં આવી જાય. અનુસૂચિત જાતિનો સૌથી વધુ પ્રમાણ પંજાબમાં છે અને સૌથી ઓછું પ્રમાણ ક્યાં છે? મિઝોરમની અંદર. પંજાબની અંદર છે 31.9%, જ્યારે મિઝોરમની અંદર છે 0.1%. ગુજરાતમાં કયા કયા અનુસૂચિત જાતિના નવા લોકો જોવા મળે છે? તો ગુજરાતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિઓ મુખ્ય 4 છે, જેમાં માહ્યાવંશી એટલે કે વણકર, બીજું ભાંભી અથવા તો રોહિત, ત્રીજું વાલ્મીકી મહેતર અથવા રૂખી, ચોથું મેઘવાર અથવા મેઘવાળનો સમાવેશ થાય છે. આની હેઠળ ખાસ અંડરલાઇન રાખજો
કે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ કઈ જ્ઞાતિઓ જોવા મળે? તો મુખ્ય 4 જ્ઞાતિઓ સૌથી વધુ જોવા મળે, જેમાં માહ્યાવંશી અથવા તો વણકર, બીજું ભાંભી અથવા રોહિત, ત્રીજું વાલ્મીકી મહેતર અથવા રૂખી, અને ચોથું મેઘવાર અથવા તો મેઘવાળનો સમાવેશ છે એ અંદર થાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આપણે આટલું રાખીએ. ત્યાર પછી આપણે આવતીકાલના લેક્ચરની અંદર આપણે અનુસૂચિત જાતિની નવી ઓળખ જે ઊભી થઈ છે ત્યાંથી આગળ જોઈશું.